પૂજા અને ઉપવાસ માટે સાત્વિક રંગોના કપડાં ક્યાં મળશે અને એના અંદર પણ સ્પેસિફિકલી સાડીસ અને કુર્તી ક્યાં મળતું હોય એ કોઈને ખ્યાલ હોતો જ નહીં. અને પૂજાના અંદર કયા ટાઈપના કલેક્શન્સ તમને મૂકવા જોઈએ, કારણ કે ભાઈ આપણે ફેસ્ટિવલ મનાવવા કરતાં પહેલાં પૂજા એકવાર કરતા હોય, રાઈટ? તો એના અંદર પહેરવાવાળા કલેક્શન્સ ક્યાં મળશે એ હું તમને આજના વિડીયોના અંદર બતાવવાની છું. અને કલેક્શન્સ એકદમ બ્યુટીફુલ રહેવાના છે. એકદમ સાત્વિક રંગોના કપડાના કલેક્શન હું તમારા માટે લઈને આવી ગઈ છું. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ ઉપર. તો મિત્રો, સ્પેસિફિકલી આજના કલેક્શન્સ રહેવાના છે ને તે ફેસ્ટિવલ્સ માટે રહેવાના છે. તમને બધાને ખ્યાલ છે કે આપણે આવનારી જે સિઝન છે તેના અંદર ફેસ્ટિવલ્સ બહુ જ વધારે આવશે, જેના અંદર આપણે ફેસ્ટિવલ્સ પહેલા પૂજા જરૂર કરતા હોય, કારણ કે આપણે જે ગુજરાતી આપણે કંઈ પણ શુભ પ્રસંગ ચાલુ કરવાના પહેલા એકવાર પૂજા તો ઘરમાં કરીએ જ છે, અને તમને બધાને ખ્યાલ છે. તો પૂજાના અંદર કયા ટાઈપના કલેક્શન્સ લોકો વેર કરે છે તે ટાઈપના કલેક્શન્સ આજના વિડીયોના અંદર હું તમારા માટે લઈને આવી ગઈ છું. અને સ્પેશિયલી સાડીસ અને કુર્તીસના અંદર જો ભાઈ પૂજાના અંદર કોઈ વેસ્ટર્ન ટોપ પહેરીને નથી બેસતું કે પછી ગાઉન પહેરીને નથી બેસતું, રાઈટ? પૂજાના અંદર લોકો બે જ કલેક્શન વેર કરતા હોય, એક તો હોય છે સાડી અને એક તો હોય છે કુર્તો. અને એના અંદર એમ ડાર્ક કલર તો અમુક જ લોકો વેર કરતા હોય, બાકી સાત્વિક રંગો બહુ જ વધારે ચાલતા હોય, જેમ કે લાઇટ કલર શેડ્સ થઈ ગયા, જેમ કે તમે જોયું હશે ગુલાબીના અંદર પણ એક લાઇટ હોય અને એક ડાર્ક હોય. અને સેમ એક્ઝામ્પલ હું તમને બતાવવાની પણ છું. આ જોઈ લો, આ તમને એક ડાર્ક જોવા મળી હશે અને એક લાઇટ જોવા મળી હશે. આ ટાઈપના કલેક્શન્સ પૂજાના અંદર બહુ જ વધારે ચાલતા હોય. જો પૂજાના અંદર સ્પેસિફિકલી લાઇટ કલર ચાલતા હોય, અને બીજા હોય છે ગ્રીન થઈ ગયા, મરૂન થઈ ગયા, પિંક, એકદમ ડાર્ક પિંક, રાની પિંક, તે ટાઈપના કલેક્શન્સ ચાલતા હોય. તો તમને તે ટાઈપના કલેક્શન્સ મૂકવા જોઈએ. અને જેમ કે હું તમને કીધું ને કે બે જ કલેક્શન્સ લોકો વેર કરે, એક તો સાડી અને એક તો કુર્તો, અને એ ટાઈપના રંગ સાથે. તો એ જ ટાઈપના કલેક્શન્સ હું તમારા માટે લઈને આવી ગઈ છું. જેમ કે આ તમે કલેક્શન જોઈ શકો, બહુ જ વધારે પ્રિટી, આખી બાંધણીના અંદર જોર્જેટ બેઝ ફેબ્રિકના અંદર હું તમને સાડી બતાવું છું. જ્યાં તમે અહીંયા જોઈ શકો આની વર્ક કેટલું ફાઇન કર્યું છે, એકદમ ફિનિશિંગ સાથે આનું વર્ક જોવા મળી જશે. અને જો ખાલી તમને લાઇટ લેસ બોર્ડર વાળી જોઈતી હોય, કારણ કે પૂજાના અંદર આપણે વધુ કલાકો બેસતા હોય, 1-2 કલાકના ઉપર જ બેસતા હોય, તો તેના અંદર કમ્ફર્ટેબલ આર્ટિકલ્સ આપણે પહેલા જોઈતા હોય. તો જો વધારે તમને કમ્ફર્ટેબલ જોઈતું હોય તો આ સાડી છે તમારા માટે. જ્યાં તમે જોઈ શકો એક પતલી લેસ પટ્ટી છે, બસ, બીજું સાડીના અંદર કાંઈ નથી. અને આ સાડીનો લુકની વાત કરો તો તમે જોઈ શકો લુક પણ બહુ જ વધારે પ્રેટી છે. અને જેમ કે મેં તમને કીધું ને, લાલ કલર બહુ જ વધારે ચાલતો હોય. આ જુઓ, લાલ કલર જોર્જેટ બેઝ આખી સાડી રહેવાની છે. અને આના અંદર તમને પતલી સે લેસ પાઇપિંગ જોવા મળી હશે. આખી સાડીનો રંગ પણ બહુ જ વધારે પ્રેટી છે. તો આ ટાઈપના આર્ટિકલ્સ ભાઈ પૂજાના અંદર બહુ જ વધારે ચાલતા હોય. અને આ ટાઈપના આર્ટિકલ્સ તમે સાડીસના અંદર મૂકી લીધા આપણા ફેસ્ટિવલ્સના અંદર, બરાબર, પૂજા માટે, તો તમારી દુકાનના અંદર કલેક્શન્સ બહુ જ વધારે પ્યારા થશે. અને સાથે સાથે કસ્ટમર પણ આવવાના છે. અને બાકી કલેક્શન્સની હું વાત કરું તો તમે અહીંયા જોઈ શકો છો, અલગ અલગ કાઇન્ડ ઓફ ફેબ્રિકના અંદર હું તમારા માટે અલગ અલગ કલર્સની સાડી લઈને આવી છું. કેટલા પ્રેટી કલર્સ છે. આ ટાઈપના કલર્સ ચાલતા હોય મિત્રો. જો તમે આ ટાઈપના કલર્સ મૂકશો ને ફેસ્ટિવલ્સના અંદર પૂજા માટે, તો ચાલવાના છે. અને ભાઈ કલેક્શન અહીંયા પતતું નથી. જેમ કે મેં તમને કીધું ને કે આજના વિડીયોના અંદર આપણે સાડીસ અને કુર્તીસ બંને જોઈશું, રાઈટ? તો હવે આપણે જોઈ લઈએ એકવાર કુર્તીસના પણ કલેક્શન, કે પૂજા માટે કુર્તીસના કલેક્શન્સ કયા હશે. ચાલો જોઈ લઈએ. તો હવે આપણે જોઈ લઈએ કુર્તીસના કલેક્શન. જેમ કે આપણે હજી આગળ જોયા સાડીસના, બરાબર, તો એ જ ટાઈપના સરસ મજાના કુર્તીસના કલેક્શન્સ લઈને આવી ગઈ છું તમારા માટે ખાસ. અને બાકી વાત કરીએ, જેમ કે મેં તમને સાડીના અંદર પણ બાંધણીની વેરાયટીઝ બતાવી હતી, તો ભાઈ આપણે કુર્તીમાં કઈ રીતે છોડી દઈએ. અને ખાલી એક જ વેરાયટી નહીં, આપણા તેમને બાંધણીના અંદર ઘણી બધી વેરાયટીઝ જોવા મળી હશે. અને બાકી જો આપણે એકદમ તમને ડિઝાઇનર કોઈ જોઈતા હોય ને, તો તમને આ ટાઈપના પણ પૂજા માટે આર્ટિકલ્સ જોવા મળી જવાના છે. જેમ કે હોલીના અંદર આ ટાઈપના કલેક્શન્સ બહુ જ વધારે લોકો વેર કરતા હોય છે. અને બાકી બાંધણીની આપણે વાત કરીએ ખાલી કુર્તી કલેક્શનની, તો તમને આ ટાઈપના લાઇટ વેટેડ એકદમ સરસ એવા બાંધણીના જોર્જેટ બેઝ ફેબ્રિક પર કલેક્શન જોવા મળી જવાના છે. બાકી નેક પેટર્નની વાત કરું, વી નેક પેટર્ન છે. અને અહીંયા તમને 3/4 સાઇઝની સ્લીવ મળી જશે. સ્લીવ પર પણ સરસ એવું આખું વર્ક કર્યું છે. હવે આપણે જઈએ સેકન્ડ કલર પર. સેકન્ડ કલર જે રહેવાનો છે તે મસ્ત એકદમ રાણી કલર રહેવાનો છે. જ્યાં તમે આ કલર જોઈ શકો, આની ડિઝાઇન જોઈ શકો, નેક પેટર્ન પણ બહુ જ વધારે પ્રેટી છે. છોકરીઓ આ ટાઈપના કલેક્શન્સ બહુ જ વધારે વેર કરવાનું પસંદ કરતા હોય છે. તો એકદમ લાઇટ વેટેડ ટાઈપના આ કલેક્શન્સ રહેશે. આ તમે જોઈ શકો રેડ કલર છે. તો જેમ કે હું તમને કીધું ને કે ભાઈ એ ટાઈપના તમે પૂજામાં જે વેર કરાય ને તે ટાઈપના કલેક્શન તમે મૂકો, બરાબર, કુર્તીના અને સાડીસના.
રાઈટ. અને તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે રાણી કલર થઈ ગયા, લાલ કલર થઈ ગયા, ગ્રીન કલરને બહુ જ વધારે શુભ મનાતા હોય છે આપણે માતાજીને, પણ ઇવન એ ટાઈપની સાડી વધુ ચડાવતા હોય તો તે ટાઈપના તમે કલેક્શન મૂકી શકો. અને બાકી તમે એકદમ લાઇટ કલર શેડ થઈ ગયા, જેમ કે એક લાઇટ યલો થઈ ગયા, પછી એક વ્હાઇટ કલર થઈ ગયા, તે ટાઈપના પણ કલેક્શન બહુ જ વધારે ચાલતા હોય. પણ ખાલી તમે બ્લેક કલર ન મૂકતા. જો મિત્રો બ્લેક કલર દુકાનના અંદર તમે મૂકી શકો, પણ પૂજામાં જો તમે સ્પેશિયલી કંઈક કલેક્શન્સ મૂકવું હોય ને તેના અંદર તમે બ્લેક ઇન્ક્લુડ ન કરતા, કારણ કે બ્લેક લોકો વેર નથી કરતા એટલા માટે. બાકી કલેક્શન્સની વાત કરું તો આ ટાઈપના તમને સરસ મજાના કલેક્શન્સ જોવા મળી હશે. આ પણ તમે જોઈ શકો, બહુ જ વધારે પ્રેટી આખો સૂટ રહેવાનો છે, 3 પીસ સૂટ આખો છે, જ્યાં તમને સિલ્ક બેઝ ફેબ્રિક પર આખો સૂટ મળી હશે અનારકલી ટાઈપનો. અને એના દુપટ્ટાની તો શું જ વાત કરું, આ જુઓ કેટલો બ્યુટીફુલ દુપટ્ટો છે ભાઈ. અહીંયા પણ લેરિયો નથી છૂટતો, લેરિયોનો આખો આ તમને દુપટ્ટા જોવા મળી જવાનું છે. અને સૂટની વાત કરું તો હું તમને કીધું ને જેમ કે વ્હાઇટ કલર પણ બહુ જ વધારે ચાલશે, તો આપણા ત્યાં વ્હાઇટ કલરના પણ સૂટ તમને જોવા મળી જશે. તમે જોઈ શકો બહુ જ વધારે પ્રેટી આખું આર્ટિકલ છે, સિલ્ક બેઝ ફેબ્રિક છે, એટલું સરસ એ ફેબ્રિક છે ને કે આ તમે એકદમ કમ્ફર્ટેબલી પહેરી શકશો. વેર કરીને તમે 10 કલાક પણ બેસવું હોય ને તો પણ ઇઝીલી બેસી શકશો, કારણ કે સરસ એવું ફેબ્રિક છે એટલા માટે. અને અહીંયા તમને હોલસેલ રેટ તો મળશે, અને સાથે સાથે તમને લેટેસ્ટ ડિઝાઇન મળી જતું હોય છે, કમ્ફર્ટ મળી જતું હોય છે, અને બધાથી વધારે મેઇન હોય છે ક્વોલિટી. અને ક્વોલિટી પણ અહીંયા તમને એકદમ A1 મળશે. જુઓ મિત્રો, તમે બિઝનેસના અંદર જો તમે વ્યાપાર ચાલુ કરો છો ને, કે તમારો ઓલરેડી વ્યાપાર છે, તમે એક પ્રાઇસને તમે થોડું કોમ્પ્રોમાઇઝ કરજો, તમે ક્વોલિટી આગળ મૂકજો. જુઓ મિત્રો, કસ્ટમર તો ભલે તમારી દુકાનના અંદર 5 આવશે જો તમે ક્વોલિટી મૂકશો, પણ એ લોકો 5 કસ્ટમર બીજા 50 કસ્ટમર પણ લઈને આવશે, કારણ કે તમારા ત્યાં ક્વોલિટી મળે છે એટલા માટે. અને જો તમે સસ્તા ભાવના અંદર ખરાબ ક્વોલિટી મૂકી લીધી તો કસ્ટમર તો 10 આવશે પણ એ બીજી વાર રિપીટ નથી થવાના. એટલા માટે તમે ક્વોલિટી મેન્ટેન કરીને ચાલજો, અને સાથે સાથે પ્રાઇસ પણ તમે જોઈને ચાલજો. આપણા ત્યાં તમને સરસ પ્રાઇસ પણ મળશે અને ક્વોલિટી પણ મળશે. તો રાશની, જો આ ફેસ્ટિવલ સિઝનના અંદર, આ પૂજા વગેરેના અંદર જો તમને પણ આ ટાઈપના કલેક્શન જોઈએ છે તો ફટાફટ વિઝિટ કરજો ક્યાં, અજમેરા ફેશન. અને વધુ ઇન્ફોર્મેશન માટે છે સ્ક્રીન પર નંબર આજે કોન્ટેક્ટ કરવાના. આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ધન્યવાદ.